બાપા એ વખતે પેટલાદમાં ઓક્સિજનની ટેન્ક બનાવતા અને મને સમાચાર મળ્યા દાન તો લે નહીં આ સ્વામી. એ વખતે મેં ફોન કર્યો, મેં કીધું તમે મને ના નહીં પાડીએ, કોઈ કે ના દાન નથી લેવાનું. પછી સંન્યાસીને તો પૂર્વાશ્રમની યાદ પણ ન અપાવાય, એ પણ પાપ છે. પણ થોડીક છૂટ લઈને મેં કીધું બાપજી તમે પૂર્વાશ્રમની અંદર ત્રિવેદી હતા અને હું ત્રિવેદી છું, આપણે બે ત્રિવેદી હોય અને મારું આની અંદર તમારે દાન લેવું જ પડશે એમ કરીને પરાણે 51,000 રૂપિયા એ ટેન્કમાં કોરોના કાળમાં મેં મોકલાવેલા. પણ આ સ્વામી એવા કે એના કોઈ સેવકો આવે, કોઈ એના દર્શન કરવા આવે. આ પદ્મભૂષણ સ્વામીજી એમના સેવકોને એમ કે તમે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાખજો. કેમ? તો કે તમને મનોરંજન મળશે ને તમને પુણ્ય મળશે, કારણ કે એ પૈસા ઘરે નથી લઈ જતો. એટલે આ કોઈ પણ જાતના સ્વાર્થ વગર મારો પ્રચાર કરે. અને એક જ નાનકડી વાત કરી દઉં, શું કામ સ્વામીજીનું મેં નામ આપ્યું. થોડા વર્ષ પહેલા અમારા બોટાદની બાજુમાં ખસ નામનું ગામ, ત્યાં મેં એક માધ્યમિક શાળા બનાવી. એનું ઉદ્ઘાટન પણ સ્વામીજી કરવા આવ્યા હતા. એ પહેલા મારા દીકરાના નામની શાળા મેં બનાવી નર્મદા જિલ્લામાં, એનું ઉદ્ઘાટન કરવા પણ સ્વામીજી આવેલા. આ મારા નાના ભાઈના નામની હાઈસ્કૂલ હતી ખસમાં, એનું ઉદ્ઘાટન કરવા આવ્યા. હવે ગરમી કે મારું કામ, આવી ઉંમર, આવી અવસ્થા, પણ કેવળ નિસ્વાર્થ ભાવે અને મારા પ્રત્યેની લાગણીને કારણે આજે એ બોલ્યા ને 3 વખત કે હું જગદીશના કારણે આવ્યો છું, નહીતર હું આવું નહીં. એટલે મારા પ્રત્યે લાગણી અને આવ્યા બાપજી. એ દિવસે તો બેઠાય બહુ, કારણ કે સાબુદ્દીન સાહેબ, ભીખુદાનભાઈ અને જય વસાવડા 3 વક્તા મેં બોલાવેલા. એટલે બાપજી પહેલા તો એમ જ કીધું હતું હું પહેલા બોલી નાખીશ, પણ પછી એમને મજા આવી. મને કે હજી ચાલુ રાખો, હજી ચાલુ રાખો. બધા વક્તાને સાંભળી 1:30 વાગે સાહેબ, 1:30 વાગે એમણે પ્રવચન છેલ્લે પૂરું કર્યું. અને એવી ગરમી, અમે બેઠા હતા જમવા, એક પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા બેઠા હાથમાં થાળી અને ભોજન લેતા હતા બાપજી. ત્યાં જઈને પાછો કરગર્યો. મેં કીધું પ્રવાસ ખર્ચ નિમિત્તે મને એક 50,000 રૂપિયાની સેવા કરવા દો. બહુ વિનંતી કરી અને 50,000 રૂપિયાના પગમાં મૂક્યા. આ કેવા સંત છે! મેં 50,000 રૂપિયા એમના પગમાં મૂક્યા અને એમણે બીજે દિવસે ઈ નિશાળને 5 લાખ રૂપિયા મોકલી દીધા. એટલે દુનિયામાં આવી કોઈ બેંક તમને જોવા નહીં મળે કે જે 24 કલાકમાં તમને 10 ગણા કરીને આપે. આપણી બેંકમાં 9-10 વર્ષે ડબલ થાય. આ સ્વામી બાપાને મેં 50,000 રૂપિયાના પગમાં મૂક્યા અને 24 કલાકમાં એ જ શાળાને 5 લાખ રૂપિયા એમણે મોકલી દીધા. એટલે સાવ સાચા સંત. કહેવાનો મારો અર્થ કે સાચું માર્ગદર્શન આપ્યું, કડવું બોલે.